હાલેલુયા, પ્રેઝ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાઓ. હાલેલુયા. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી. પ્રેઝ લોર્ડ. પ્રાર્થના કરીએ, આપણી આંખો બંધ કરી મસ્ત નવાવીએ. જે રાજાનો રાજા છે, જે આપણો પ્રભુ છે, આપણો માલિક છે, જે આપણને સરસ તેમાં દોરનાર દેવ છે, જેના સાથે આપણે એક થવું, જેના સમજણમાં, એના વિચારોમાં અને એના ઈચ્છામાં એક થવું જરૂરનું છે. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. પ્રાર્થના કરીએ છીએ તમે અમારા સાથે વાત કરો, જે સત્યતા છે એને અમે જાણવા, સાંભળવા, મનન કરવા માટે આવ્યા છે. પ્રભુ, જોડેલા દરેક વાળા ભાઈ બહેનોને પણ આશીર્વાદ આપો. પવિત્ર આત્મા મદદ કરો. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં અમારી આંખોને ખોલો, મનને ખોલો, હૃદયને ખોલો અને અમારી સાથે વાત કરો. પ્રાર્થના સાંભળો. આમેન. પ્રેઝ લોર્ડ, પ્રેઝ લોર્ડ. આજે આપણે જે નાગાપણું છે એના વિશે પ્રભુના વચનો મારફતે જોવા માંગીએ છીએ. નાગપણ અથવા તો જે કહીએ કે ખુલ્લું શરીર, બાઇબલ શું કહે છે નાગપણ વિશે? હિબ્રો પત્ર 4 અધ્યાય 13મી કલમ. ત્યાં જો વાંચીએ તો લખેલું છે, દેવની નજરમાં આખી સૃષ્ટિ એ ઉઘાડી છે. 13મી કલમ. તેની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ, દેવની આગળ કોઈ પણ સૃષ્ટ વસ્તુ એટલે જે બધી સર્જેલી વસ્તુ છે ગુપ્ત નથી, એ ગુપ્ત નથી. પણ જેની સાથે આપણને કામ છે, પણ જેની સાથે આપણું કામ છે એટલે ઈશ્વર સાથે, તેની દ્રષ્ટિમાં સગળા નાગા તથા ઉઘાડા છે. તેની નજરમાં, તેની દ્રષ્ટિમાં બધું જ ખુલ્લું છે. બધા જ ઈશ્વરની નજરમાં નાગા ઉઘાડા છે. એટલે અહીંયા સ્પષ્ટ એક બાબત દેખાય છે કે હું પોતાને જો દેખાડો કરું તો ઈશ્વર જાણે છે મારું અંતઃકરણ, અને જો હું પોતાના ભૂલોને સંતાડું તો ઈશ્વર જાણે છે મારું અંતઃકરણ. જો હું પોતાનો વટ બતાવું તો એ મનુષ્ય આગળ કદાચ મારું મોઢ પણ હોય, પણ પ્રભુની આગળ તો હું કશું નથી. અહીંયા કહે છે દરેક સૃષ્ટ વસ્તુ જે છે એ બધું નાગોને ઉગાડું છે. આપણે પોતાના પાપને સંતાડી નથી શકતા. આપણી ભૂલોને, આપણી નબળાઈને, આપણી અશક્ત બાબતોને, આપણું જે કંઈ જે આપણે સંતાડવા માંગીએ છીએ એ બધું જ પ્રભુની આગળ તો ઉઘાડું છે. આપણા સારા કાર્યો એ કદાચ મનુષ્યની આગળ હોય, પણ આપણા જે ખરાબ, આપણી જે નબળાઈ, આપણા જે ખરાબ બાબતો, પાપ, આપણી ખરાબ આદતો, એ બધું જ પ્રભુની આગળ તો ખુલ્લું છે. એવું અહીંયા લેખક એ પ્રમાણે કહે છે. જ્યારે કોઈ આપણા પર આરોપો મૂકે છે ત્યારે એ આપણું નાગપણ ખોલે છે, અથવા આપણું જે ખોટું જીવન છે એ પ્રદર્શિત કરે છે. જ્યારે કોઈ કોઈના પર આરોપો લગાવે છે, બટ્ટા મૂકે છે, તો એ એની જે મનુષ્યનું જે ઢાંકેલી વસ્તુ છે એને ઉઘાડે છે. અને એટલા માટે પહેલા થેસલોનિકી 5મો અધ્યાય 17મી કલમમાં લખ્યું છે, જે અધ્યક્ષ હોય અથવા જે અધિકારી હોય, જે પ્રભુનો સેવક હોય, જેને બમણો માન યોગ્ય ગણવામાં આવે છે, એના વિરુદ્ધ પણ જો કદાચ કોઈ એના પાપને ઉઘાડે, કદાચ કોઈ કે આ તો લુચ્ચો છે, અથવા તો આ વ્યભિચારી છે, અથવા તો આના આ ભૂલો છે, અથવા તો આ એનું પાપ છે, તો કે છે કે એ અયોગ્ય છે. પણ 2 કે 3ની જો સાક્ષી હોય, પ્રત્યક્ષ મોજૂદ હોય, હાજર હોય, અને તે આરોપો મૂકે, તો કદાચ એના વિરુદ્ધના જે પાપ અથવા એના વિરુદ્ધમાં જે દોષ મૂકેલા છે એ કોઈ મનુષ્ય પર એ સાબિત થાય છે. અહીંયા લખેલું છે 5મો અધ્યાય 17મી કલમમાં, 1 તિમોથી 5મો અધ્યાય 17મી કલમ. જે વડીલો સારી રીતે અધિકાર ચલાવે છે, જે વડીલો સારી રીતે અધિકાર ચલાવતા હોય છે, તેમને બમણા તેઓ માન યોગ્ય છે ખરા. 19મી કલમ. 2 કે 3 સાક્ષી વગર વડીલ ઉપરનું તહોમત ન સાંભળ. વડીલ ઉપરનું તહોમત સાક્ષી વગર ન સાંભળ. તો અહીંયા વડીલ ઉપર જ્યારે તહોમત મૂકવામાં આવે છે એટલે એમના પાપને ઉઘાડા કરવામાં આવે છે, એમનું નાગપણ દેખાડવામાં આવે છે, એમની ઇજ્જત દેખાડવામાં આવે છે, એમના કામો દેખાડવામાં આવે છે. તો કે છે કે તો અપમાન બાબત છે, પણ 2 કે 3 એની સાક્ષી આપે ત્યારબાદ તમે એની નગ્નતાને ખોલી શકો છો. 2 તિમોથી 2 અધ્યાય 11મી કલમ. તો પણ દૂતો વિશેષ બળવાન, દૂતો મનુષ્ય કરતા તો વિશેષ બળવાન છે, ભલે પ્રેરિત પિત્તર કેમ ના હોય. કે છે એવું કહે છે કે અમે તો કઈ વિસાતના નથી,
પણ જે દૂતો છે, પવિત્ર દૂતો છે, જે મનુષ્ય કરતા વધારે સામર્થ પામેલા છે, મનુષ્ય કરતા વધારે મોટા અધિકાર પામેલા છે, અમે તો થોડો અધિકાર પામેલા છે, ભૂતો કાઢી શકીએ છીએ, એવો થોડો અમને અધિકાર છે, મનુષ્યો પર અમે સત્તા ચલાવી શકીએ છીએ, મનુષ્યને અમે અધિકારથી આજ્ઞા આપી શકીએ છીએ, પણ અમારા કરતા વિશેષ તો દૂતો છે. પછી દૂતો વિશેષ બળવાન તથા શક્તિમાન હોવા છતાં પ્રભુની આગળ તેઓની નિંદા કરીને તેઓ પર દોષ મૂકતા નથી. તો અમે તો કઈ વિસાતમાં તો છે, પણ દૂતોની નજરમાં અમે તો કોઈ વિસાતમાં નથી. અમારી પાસે પ્રભુએ જે કઈ અધિકાર આપેલા છે, અમે મોટા હોદ્દા ધરાવીએ છીએ, અને અમે કોઈના પાપને ઉઘાડા કરી શકીએ છીએ, કોઈના ઉપર તહોમત મૂકી શકીએ છીએ, પણ અમે વિચારીએ છીએ દૂતો કેટલા મોટા હોવા છતાં તેઓ એકબીજા પર આરોપ નથી મૂકતા. યહૂદા 1 અધ્યાય 9મી કલમમાં મિખાએલ જે પ્રમુખ દૂત છે, પ્રભુનો દૂત, એને પણ કહે છે કે અપમાન ન કર્યું અથવા એને પણ આરોપ ન મૂક્યો, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવે. 9મી કલમ. પણ મિખાએલ પ્રભુ દૂતે જ્યારે શૈતાનની સાથે મૂસાના શબ વિશે તકરાર કરી, શૈતાનને આપણે ઉઘાડો કરી શકીએ છીએ કે લુચ્ચો છે, લફંગો છે, અથવા તો કહીએ ચોર છે, હથિયારો છે, જુઠ્ઠો નો બાપ છે, આ બધું મૂકી શકીએ છીએ એના પર આરોપ. તકરાર કરીને વિવાદ કર્યો. પણ આ મિખાએલ પણ સમકક્ષમાં કહીએ દૂત હોવા છતાં એને તકરાર કરવામાં આવી. જ્યારે ઝઘડો થયો ત્યારે તેણે નિંદા કરીને તહોમત મૂકવાની હિંમત કરી નહીં. એને શૈતાન ઉપર તહોમત સીધું જ ના મૂક્યું કે તું આવું વિચારે છે, તારા મનમાં આવા વિચારો ચાલી રહ્યા છે, અને તું મનમાં શું કેવો છે, કપટી છે, કેવું વિચારે છે, તું કેમ આ સબની પાછળ પડ્યો છે, સબના મેળવીને તું પાછળ શું ઈરાદા ધરાવે છે, એવા એના પાપો અથવા એના શૈતાનના જે વિચારો છે એને ખોલ્યા નહીં, પણ એટલું જ કહ્યું કે પ્રભુ તને ધમકાવો. તો અહીંયા શીખવા મળે છે કે દૂતો વિશેષ બળવાન હોવા છતાં તેઓ એકબીજા પર તહોમત મૂકવાની હિંમત નથી કરતા. આપણને જૂના કરારમાં ખબર છે, નૂહ જે વહાણ બનાવ્યું એના સાથે એના કુટુંબ બચી ગયું. કુટુંબને બચાવનાર જે મોટો માણસ હતો નૂહ, એ જ્યારે લખેલું છે એ વહાણમાંથી ઉતર્યો અને ત્યારબાદ એને ખેતરમાં એને જે દ્રાક્ષ વેલા રોપી અને એમાંથી એને જ્યારે એનો રસ પીધો, દ્રાક્ષારસ પીધો, અને એ નશામાં એટલો થઈ ગયો. ઉત્પત્તિ 9 અધ્યાય 22મી કલમમાં એટલો એ નશામાં થઈ ગયો નૂહ કે એને ખબર ના પડી કે હું કેવા વસ્ત્ર પહેરેલા છે કે નથી પહેર્યા, અને એનું નાંગ પણ દેખાવા લાગ્યું. ત્યારે એનો જે દીકરો હતો હામ, એ જુએ છે બાપા આવી પરિસ્થિતિમાં છે, અને જઈને બહાર 2 ભાઈઓ હતા એમને કીધું કે બાપાને ભાન નથી અને કપડા વગરના એ સૂઈ ગયા છે. અને ત્યારે આ નૂહે શ્રાપ આપ્યો કે મારા બેટા, તે મારું નાંગ પણ જોયું, પણ તે મારા પાપ અથવા તે મારી ભૂલો શા માટે બીજા ભાઈઓને કીધી? તું આવી શકતો હતો અને મારા પાપને ઢાંકી શકતો હતો, તે મારા ઉપર તહોમત મૂક્યું, અને એના કારણે હામ ને શ્રાપ મળ્યો. એને કીધું કે તારો દીકરો જે જન્મ્યો છે કાઈન એ શ્રાપિત થાઓ. 22મી કલમ. અને કનાનના બાપ હામે પોતાના બાપનું નાગાપણું જોયું ને બહાર જઈને પોતાના 2 ભાઈઓને કહ્યું. અને શેમ તથા યાફેતે એક લુગડું પોતાની બંને ખાંધે લઈને ને પાછે પગે જઈને પોતાના બાપનું નાગાપણું ઢાંક્યું. તો ઘણીવાર લોકો પોતાના મા બાપ વિશે કહેતા હોય છે, મારી મા તો આવી છે, મારો બાપ તો આવો છે. એના જે લોકો નથી જાણતા એને તેઓ જણાવે છે કે મારી બૈરી આવી છે, મારો હસબન્ડ આવો છે, મારા બાળકો આવા છે. એમની જે ભૂલ લોકોને ખબર જ નથી, પણ એમનું નાંગ પણ ખોલે છે અને એની મજાક થાય છે, અપમાન થાય છે. અને આ વાત શીખવી જરૂરી છે કે આપણે કદી પણ પાપોને ઉઘાડવા નહીં. ઘણીવાર સારા કામ, ખરાબ કામ એ બધા જ લોકો કહેતા ફરે છે. બીજી બાબત જોઈએ છે, 2 કોરિન્થી 5 અધ્યાય 3જી કલમ. આ એક વાત સાચી છે કે આપણે દરેક પ્રભુની આગળ ઉઘાડા છે. 3જી કલમ. જો એ પ્રમાણે વેષ્ટિત થઈએ તો અમે નાગા ન દેખાઈએ. અમે પ્રભુના આત્માથી ભરપૂર થવા માંગીએ છીએ, પ્રભુના સારા કામો અમે કરવા માંગીએ છીએ, અમે
અનંત જીવન પામવા માંગીએ છીએ અને જો અમારું પુનરુત્થાન થાય તો અમારું નાક પણ નહીં દેખાય. બીજી કલમમાં લખેલું છે આ માંડવો પડી જશે. બીજી કલમ, કેમ કે અમારું જે સ્વર્ગીય ઘર છે અમારું તો સ્વર્ગીય ઘર છે, તેનાથી વિસ્તૃત થવાની અભિલાષા રાખીને અમે એ પામવા માંગીએ છીએ. જ્યારે અમે સ્વર્ગમાં પહોંચી જઈશું ત્યારે તો એવા લોકો અમને નહીં મળે કે જે એકબીજા પર તોહમત મૂકતા હોય કે પેલા ફલાણા આવો હતો ને ફલાણો તેવો હતો. પણ અમે એ વિસ્તૃત થવા માંગીએ છીએ જેથી અમારું નાક પણ ના દેખાય, અમારી ચર્ચા ના થાય, અમારા ખરાબ કામોને ના વખોડાય. અમે તો વિસ્તૃત થવા માંગીએ છીએ. અને જો એમ કરીએ, કારણ કે ઈસુ ખ્રિસ્ત જે છે જે મનુષ્યને મફત જ માફી આપે છે અને એમના પાપોને ઢાંકી દે છે, જે માફી પામેલા છે એમના પાપને અથવા એમના જે શર્મિંદી વાતો છે, એમના શર્મિંદા કામો છે, એમના શર્મિંદી જે બાબતો છે, હૃદયો છે, જે કહીએ તો માણસનું અપમાન થઈ જાય. કદાચ કોઈ મનમાં કપટી હોય અને આપણે એની વાત કહી દઈએ કે એ તો લુચ્ચો છે તો એ અપમાન થઈ જાય છે. અને પ્રભુએ આપણા જે બધા આપણા પર આરોપો હતા જે એ બધા જ માફ કર્યા છે અને એ ઢાંકી દીધા છે. જો એને ઉઘાડવામાં આવે તો એક એક આપણું નાક પણ ખુલી જાય. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીથી આપણને માફી મળી છે અને એટલા માટે જ આપણે પ્રભુની આગળ એ બધી બાબતો આપણી ખુલશે નહીં. રોમન પત્ર 4:7 કલમમાં દાઉદ કહે છે ધન્ય છે એ માણસને જેના પાપ, જેના અન્યાય, જેના ઉલ્લંઘન એ બધા સંતાડવામાં આવે છે અથવા માફ કરવામાં આવે છે અને જેને પ્રભુ એના પાપને ઢાંકી દે છે. 7મી કલમ, જીવોના અપરાધ માફ થયા છે જેના અપરાધ માફ થઈ ગયા છે અને જીવોના પાપ ઢંકાયા છે, જેના પાપ ઢંકાઈ ગયા છે તેઓને ધન્ય છે. તેઓને ધન્ય છે. તો આપણા જે નાનપણ છે એ આપણા ખરાબ કામો છે જેને કોઈ જ્યારે બતાવે છે તો એમ કહેવાય કે મેં એને નાગો કર્યો. જ્યારે એના ગંદા જીવનને ચિતરવામાં આવે, કદાચ કોઈ કે હું તને તારી ઓકાત બતાવીશ, તો એમ થાય છે કે જ્યારે પ્રભુ આપણી ઓકાત બતાવે છે ત્યારે આપણે શરમાવું પડે છે. અહીંયા જે વાત છે કે જેના પાપ પ્રભુ માફ કરે છે તે પુરુષને ધન્ય છે. મનુષ્ય એ અલગ અલગ રીતે ઉઘાડા હોય છે, એમના કામો સંતાડતા હોય છે, એમના જીવનો સંતાડતા હોય છે. એ જો દેખાઈ જાય તો એ નાનપણ કહેવાય છે. જેને સેવક નથી હોતા એ પણ એક વ્યક્તિ નાગા કહેવાય છે. નિર્ગમન તેનો 32મો અધ્યાય જો વાંચીએ 25મી કલમ, ત્યાં લખેલું છે મૂસાએ જ્યારે પર્વત પર ગયો પ્રભુ પાસે આજ્ઞા લેવા માટે. વાંચીએ નિર્ગમન 32મો અધ્યાય 25મી કલમ. અને મૂસાએ જોયું કે લોકો છકી ગયા છે, લોકો નાગા થઈ ગયા છે, કેમ કે હારૂને તેમને છકી જવા દઈને હારૂને તેમને ઉઘાડા કરી દીધા તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધા અને એના શત્રુઓ હવે આ જોઈ રહ્યા છે કે આ જે ઈશ્વરમાં માનનારા લોકો છે એમની આવી દશા. ઈશ્વર પર વિશ્વાસ કરનારા આ લોકોને જુઓ કેવા છે. તો એ શત્રુઓ હવે મજાક કરી રહ્યા છે. મજાક ત્યારે થાય છે જ્યારે કોઈની નાગાપણું ખોલવામાં આવે છે, ત્યારે ઓકાત બતાવવામાં આવે છે, ત્યારે શત્રુઓ આનંદ કરે છે. અહીં લખ્યું છે કે શરમ હવે શત્રુઓના આગળ તેઓને શરમાવવું પડે, લજવાવું પડે એવી સ્થિતિ હારૂને તેમની કરી છે. અને જે આગેવાન છે એને આ કાર્યને લીધે કે છે કે લોકો છકી ગયા અથવા લોકો ઉઘાડા થઈ ગયા. આ જે છકી ગયા શબ્દ છે એ કદાચ આપણને લાગે કે બહુ એ લોકો એટલા સરસ કામ કર્યા કે લોકો છક થઈ ગયા, પણ એ વાત નથી. ફરીથી વાંચો એ કલમ 25મી કલમ. અને મૂસાએ જોયું કે મૂસાએ શું જોયું? લોકો છકી ગયા છે, લોકો ઉઘાડા થઈ ગયા છે, કેમ કે હારૂને તેમને છકી જવા દઈને તેઓના શત્રુઓ મધ્યે હાસ્યપાત્ર થવા દીધા હતા. શર્મિંદી થાય, મિંદગી થાય એ પ્રમાણેનું હાસ્યપદ થાય એ પ્રમાણેનું શત્રુઓ રાહ જોતા હોય છે કે ક્યારે
કોઈની પડતી થાય. શત્રુઓ રાહ જોતા હોય છે ક્યારે કોઈના પાપોને ખુલી જાય. શત્રુઓ રાહ જોતા હોય છે ક્યારે કોઈ જે બહુ ઊંચો થઈ રહ્યો છે એને નીચો પાડવામાં આવે. શત્રુ રાહ જોતા હોય છે અને કહે છે કે અહીંયા શત્રુની આગળ હાસ્યપદ, શત્રુની આગળ શર્મિંદી થાય એ પ્રમાણેનું જીવનો આ હારૂને કરી દીધું. કારણ કે જ્યારે કોઈ સેવક એ પ્રમાણે મળે છે, જો સારો સેવક મળે છે તો પાપોને ઢાંકવાની વાત કરે છે, પણ જ્યારે ખોટા સેવક હોય છે છકાઈ દે છે, ઉઘાડા થઈ જાય છે. ચર્ચ એટલા માટે જ છે કે એ લોકોને, એટલા માટે પ્રભુએ પણ કીધું મેં માફ કર્યા તમે પણ માફ કરો. ગલાતી 5:19 કલમમાં લખ્યું છે જે દેહના કામ છે તો ખુલ્લા છે, અને એ વ્યભિચાર, અશુદ્ધતા, મલિનતા ને જે બધા ત્યાં કાર્યો લખ્યા છે દેહના કામ ખુલ્લા છે. તો જે કદાચ કોઈ ખરાબ જીવન જીવતા હોય અને એ સંતાડતા હોય, રાતે ખરાબ જીવન જીવાતા હોય છે, દિવસના લોકો સારી રીતે રહેતા હોય છે, પણ એ જો કામને વખોડવામાં આવે, કહેવામાં આવે તો એ માણસ જે સંતાડે છે એ ખુલી જાય છે, અને ત્યારે માણસ લોકોની આગળ નાગો થઈ જાય છે અથવા ઉઘાડો થઈ જાય છે, અને લોકો એને જે ઓળખતા હતા હવે ખરી ઓળખાણ મનુષ્ય દ્વારા અથવા કામ દ્વારા થાય છે. 19મી કલમ. દેહના કામ તો ખુલ્લા છે, દેહના કામ, શરીરના કામ તો ખુલ્લા છે. એટલે વ્યભિચાર, હા, વ્યભિચાર ભલે ખુલ્લું છે પણ એને સંતાડી શકાય છે. અપવિત્રતા એ સંતાડી શકાય છે. લંપટપણું એ પણ સંતાડી શકાય છે. મૂર્તિ પૂજા પણ સંતાડી શકાય છે. જાદુ પણ સંતાડી શકાય છે. વેરભાવ એ પણ સંતાડી શકાય છે. કજ્યા-કંકાસ એ પણ સંતાડી શકાય છે. ઈર્ષા, ક્રોધ, ખટપટ, કુસમ, પક્ષાપક્ષી, અદેખાઈ, મિથ્યા અભિમાન, આપવડાઈ, છાટકાઈ, વિલાસ તથા એઓના જેવા કામ, એ બધા જે કામ કે છે પાઉલ કે છે મેં ચેતવ્યા, આ બધા ખુલ્લા કામ છે. અને આ જ કામને જ્યારે કોઈ ખોલે છે ત્યારે એ મનુષ્યને નીચું જોવું પડે છે અને શત્રુ મધ્ય હાસ્યપદ થાય છે. પ્રભુએ કીધું લાવોદિકીયાની મંડળીને, પ્રકટીકરણ તેનો 3:17 કલમ, ઓ લાવોદિકીયાના મંડળી, તું કે છે હું ધનવાન છું, હું ખોલી દઉં, તું તો કંગાલ છે. તું કે છે મેં ધન સંપાદન કર્યું છે, પણ હું તને કહી દઉં તું કંગાલ ને બેહાલ છે. તું કે છે મને કશાની ગરજ નથી, પણ તું કંગાલ છે. તું કે છે 17મી કલમ, તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાળ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. તો અહીંયા ઉઘાડા કરવામાં આવે છે. જે પોતાને ઢાંકે છે અને લોકોને લાગે છે કેટલા ધનવાન, લોકોને લાગે છે બધું સંપાદન કરેલું છે, લોકોને લાગે છે એમને તો કશી જરૂર નથી, પણ કે છે કે પ્રભુ કે છે કે જો તું કંગાલ છે, બેહાલ છે, દરિદ્ર છે, નગ્ન છે. પ્રભુ જ છે કે જે મનુષ્યના પાપને ઉઘાડા કરી શકે છે, અને આપણે પ્રભુ નથી. માર્કની સુવાર્તા 4 અધ્યાય 22મી કલમમાં પ્રભુએ કીધું જે બધું ઢંકાયેલું છે એક સમયે ઉઘાડું કરવામાં આવશે, અને કોઈ પણ વસ્તુ એવું નથી કે જે સંતાડી શકાય. 22મી કલમ, કેમ કે જે કંઈ છાનું છે તે એ માટે છે કે તે પ્રગટ કરાય. આપણે હંમેશા પોતાના સારા ગુણોને પ્રગટ કરીએ છીએ, પણ જે આપણા ખરાબ કામો છે એને કદી પણ આપણે આગળ આવીને કહી નથી શકતા અને કહેતા નથી. પણ જ્યારે આપણો કોઈ શત્રુ બને છે ત્યારે એ બધા જ જે રહસ્ય છે, જે મર્મ કહીએ, એને સંતાડી રાખેલી વાત કહીએ, ગુપ્ત વાત કહીએ, ગુપ્ત ગુ કહીએ, ગંદી વાતો કહીએ, અથવા તો જે આપણે એને છાનું રાખેલું હોય એ એક સમયે ઉઘાડું થઈ જાય છે. અને ઘણી વાર લોકોએ કીધું છે, આપણે સાંભળ્યું છે કે છાપરુમાં ઉપર એલું કંઈક પોકારતું હોય છે અને ઘડો પણ કે છે ફાટે છે. પ્રભુએ લોકોને ચર્ચમાં લાવ્યા. ચર્ચમાં લોકો આવેલા છે કે જે લોકોને પ્રભુએ ખુલ્લા કરેલા છે, અને ત્યાં લોકોને સંતાડવા માટે તું મારું શરણ સ્થાન છે, તું મારા પાપને નહીં કે એ જગામાં પ્રભુ આપણને લાવે છે. 1 Peter 4 અધ્યાય 8મી કલમમાં લખેલું છે,
કે જે પ્રીતિ છે એ પાપને ઢાંકી દે છે. વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો. આગ્રહથી પ્રીતિ કરો. જ્યારે પ્રીતિ ખૂટી જાય છે ત્યારે પાપ પૂરેપૂરા ખોલીને બતાવવામાં આવે છે. તું આ છે, તું આ કહેતો તો, તું તો આ છે. આ બધું ક્યારે નીકળે છે? જ્યારે પ્રીતિ ખૂટી જાય છે. પણ આગ્રહથી જ્યારે પ્રીતિ કરીએ છે તો નથી કહેવું મારે તારું પાપ, મારે તારું પાપ નથી જોવું, મારે દુનિયાને નથી તારી વાતો કહેવી, એ પ્રમાણનું વર્તન હોય છે. તો કહે છે કે તમે આગ્રહથી પ્રીતિ કરજો, કેમ કે પ્રીતિ પાપને ઢાંકે છે. તો બાઇબલ શીખવે છે કે આપણે નગ્નતાને ન ખોલીએ. યુ હેવ ટુ હાઇડ યોર ઓન સિન. આપણે આપણા પાપોને સંતાડીએ છીએ અને નથી ઈચ્છતા કે આપણે કોઈને કહીએ. આપણે નથી ઈચ્છતા કે એટલા માટે આપણા પાપને ન કહેવા જોઈએ, કે કોઈના પાપોને ન કહેવા જોઈએ કે આપણે એને દુશ્મની રાખીએ છીએ બતાવવા માટે. અને આપણે સારા છે એટલા માટે કોઈને એમના પાપ નથી કહેવા, અથવા તો આપણે વેર લેવા માગીએ છીએ માટે પાપ એમને નહીં બતાવવા, કે આપણે ન્યાયાધીશ છે એવું બતાવવા માટે એમના પાપને ન કહેવા. આપણે એટલા માટે કોઈના પાપને ન કહેવા કે આપણે બીજાને સબક શીખવવા માંગીએ છીએ, બીજાને પણ ભય રહે અથવા બીજા પણ કંઈક શીખે. આપણે ઈર્ષાના માટે બીજાના પાપને કહેવા ન જોઈએ. જે લેવીના પુસ્તકમાં 18મા અધ્યાયમાં વારે વારે મૂસાએ કીધું છે, તારા બાપનું નાગાપણું ને તું નાગ પ્રગટ કર. 7મી કલમ. તારા બાપની એટલે તારી માની આબરૂ ન લે. એની આબરૂ ન લે. એ તારી માં છે, તું તેનું આબરૂ ન લે. અહીંયા જે વાત લખી છે એના આગળ, તારી બહેનની એટલે તારા બાપની દીકરીની કે તારી માની દીકરીની આબરૂ તું ન લે. અહીંયા કદાચ લાગે કે એના સાથે સૂઈ જવાની વાત, સૂઈ જવા તો દૂરની વાત છે, પણ મારી માં આવી છે, મારો બાપ આવો છે, આ બધું જે ખોલવું છે એ ન કરવું. મારી બહેન આવી છે એ ન કરવું. મારો ભાઈ આવો છે એવું ન કહેવું. મારી કાકી આમ છે, મારા કાકા આમ છે એવું ન કહેવું. એમને ઢાંકી રાખવા, એમની બુરાઈ ન કરવી, એવા અર્થમાં હું તમને કહેવા માંગુ છું. વ્યભિચાર તો દૂરની વાત છે, પણ એમની આબરૂ ન લે, એમની આબરૂ ન કાઢ, અથવા એમની જે આબરૂ છે એને ખોલ નહીં. એ 12મી કલમ, 14મી કલમ, 20મો અધ્યાય, 11મી કલમ, આ બધી જગાએ આ છે. તારું જે કુટુંબ છે એની જે જીવનશૈલી છે એને ન ઉઘાડ અથવા ન કહે. તમે કદી પણ મારા મોંથી મારા કુટુંબની બેઇજ્જતી નહીં સાંભળી હોય, કારણ કે હું બાઇબલ વાંચેલો માણસ છું ને હું સમજુ છું કે કદી પણ કોઈની નગ્નતા, કોઈનું ખરાબ જીવન હું નથી જ કહેતો અને નહીં કહેતા. અમારા ફેમિલીમાં છે કે નહીં કહેવું, કોઈનો ન્યાય ન કરવો, કારણ કે તમે જ્યારે ખોલો છો વાસ આવે છે. અને આપણે પહેલું પરિવાર ખબર છે, ઉત્પત્તિ 2 અધ્યાયમાં આદમ ને હવા. પ્રભુએ એમને 3 સવાલો કર્યા જ્યારે આદમે ફળ ખાધું. 25મી કલમમાં તો લખ્યું છે, તેઓ નાગા હતા પણ લજવાતા નતા, અથવા તો નાગા હતા તેમને શર્મિંદી નથી થતી. તેઓ નાગા હતા પણ તેઓ એની વાત નતા કરતા. તેઓ ઉઘાડા જ હતા અને તેઓ પોતાને ઢાંકતા નતા. તેમને ખબર હતી અમે કેવા છે. 25મી કલમ. અને તે માણસ તથા તેની પત્ની બંને નાગા હતા, પણ તેઓ લાજતા ન હતા. આમેન. તો આ પ્રમાણે પ્રભુએ આદમ હવાને સૂરજેલા, કપડાં પહેરાવીને નતા સૂરજ્યા. બીજા બધા એવું શીખવે છે કે આદમ હવા પાસે વસ્ત્ર હતા અને તે વસ્ત્ર મહિમાનો વસ્ત્ર હતા, ન્યાયપણાના વસ્ત્ર હતા, તારણના વસ્ત્ર હતા. એમ દુનિયાના લોકો, બાઇબલના નહીં, દુનિયાના લોકો એ એવું શીખવે છે તેમની પાસે વસ્ત્ર હતા, પણ જ્યારે તેઓએ પાપ કર્યું એમના વસ્ત્ર ખબર નહીં કઈ પડી ગયા, બટનો હતા કે શું ખબર નહીં, કેવી રીતે ઉતરી ગયા. લોકો એવું કહે છે એમને વસ્ત્ર પડી ગયા. જાનવર જેમ વસ્ત્ર વગરના હોય છે એમ આ મનુષ્ય પણ વસ્ત્ર વગરના આદમ હવા હતા, પણ તેઓને લાજ લાગતી નથી.
જેવું તેઓએ શેતાનની વાત માની ઉત્પત્તિ 3 અધ્યાયમાં, અને શેતાને જેમ તેમને કહ્યું તમારી આંખો ઉઘડી જશે, તમે ભલું ભૂંડું દેવના જેવા થઈ જશો, જ્ઞાન મળશે, ડાપણ મળશે, બુદ્ધિ મળશે, આ બધી લાલચો પેદા થઈ અને આદમ હવાએ ફળ ખાધું. 7મી કલમમાં લખેલું છે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જોયું, તેઓએ જાણ્યું અમે નાગા છે, અને તેઓ હવે પોતાના વસ્ત્ર પોતાના કપડા, પોતાના શરીરને ઢાંકવા માટે તેઓ અંજીરના પાંદડા લપેટવા લાગ્યા. 7મી કલમ. ત્યારે તે બંનેની આંખો ઉઘડી ગઈ અને તેઓએ જાણ્યું કે અમે નાગા છીએ, અને અંજીરીના પાત્રા સીવીને તેઓએ પોતાને સારું આચ્છાદન બનાવ્યું. હવે આ લોકો જે પોતાને ઢાંકે છે એ કોનાથી ઢાંકે છે? આદમ હવાનું નાક પણ જોઈ લીધું, હવાનું નાક પણ આદમે જોઈ લીધું, બંને ચોર. હવે શું ઢાંકવાનું? બંને ગુનેગાર. ઈશ્વરની નજરમાં આપણે બધા જ ઉઘાડા છે. શું ઢાંકવાનું? શાને સંતાડવાનું? શાને છુપાવવાનું? બધું જ ખુલ્લું હોવા છતાં અહીંયા આદમ હવાને જોઈ લીધું, હવાએ આદમને જોઈ લીધા, છતાં હવે તેઓ પોતાને ઢાંકે છે. પાંદડા તોડીને પોતાને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. ત્યારે પ્રભુનો અવાજ આવ્યો 10મી કલમમાં, અને તેઓએ યહોવાનો અવાજ સાંભળ્યો અને તેઓ બીધા. 9મી કલમમાં કહેવામાં આવ્યું, 8-9 કલમમાં છે. અને દિવસને ઠંડે પહોરે યહોવા દેવ વાડીમાં ફરતો હતો, તેનો અવાજ તેઓએ સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીની વૃક્ષોમાં સંતાઈ ગયા. અને યહોવા દેવે આદમને હાક મારીને કહ્યું, તું ક્યાં છે? અને તેણે કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, ને હું નાગો હતો તે માટે બીધો, અને હું સંતાઈ ગયો. હું નાગો હતો અને બીધો. જ્યારે કોઈના ભૂલો દેખાડવામાં આવે છે તો દંડા પડશે એવું ખબર પડે છે. જ્યાં સુધી ચોરી કરી હોય ના પકડાય ત્યાં સુધી તો બહુ શાંતિ હોય છે. જેવું ખબર પડે છે, ખોલવામાં આવે છે તો તરત બીક લાગે છે. બધાને ખબર પડી ગઈ, હવે પોલીસ મને શોધશે. ખબર પડે છે ત્યારે બીક લાગે છે. તો અહીંયા એમની જે ભૂલો છે એ હવે દેખાવા લાગી, અને તેઓ બીધા કે હવે એમને માર પડશે. ત્યારે પ્રભુએ 3 સવાલો તેઓને કર્યા. 3 સવાલો એ પ્રમાણે હતા: તને કોણે કીધું તું નાગો છે? બીજો સવાલ, શું તે ફળ ખાધું? અને ત્રીજો સવાલ 9મી કલમમાં છે, આદમ તું ક્યાં છે? આદમને સવાલો પર સવાલ હવે મળ્યા. પહેલા તો કદાચ એમ કહીએ કે કોઈ સવાલ જ નતા, બધી સારી વાતો હતી, પણ અહીંયા પ્રભુએ એના સવાલ પૂછ્યા, તને કોણે કીધું તું નાગો છે? દેવની નજરમાં આપણે પોતાને સંતાડી નથી શકતા. આપણે પાપી છે એ ખબર હોવા છતાં આપણે ભૂલી જઈએ છે કે બીજાના પાપને મારે કહેવા છે એવું આપણને લાગે છે. આપણે ભૂલી જઈએ છે આપણે પણ એ જ સમકક્ષના પાપીઓ છે. આપણે કોના પર આરોપ મૂકીએ? અને એટલા માટે પ્રભુએ જ્યારે એક સ્ત્રી પાપમાં પકડાઈ ત્યારે પ્રભુએ કીધું, 2000 વર્ષ પહેલાની વાત છે, એ નવી વાત નથી. સંતો કદાચ કોઈ શીખવતું હોય કે જેને પાપ ના કર્યું હોય પહેલો પથ્થર મારે, આ પિક્ચરમાં બી લોકો સીન લે છે, પણ આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત છે. પ્રભુએ કીધું જે પાપ વગરનો હોય એ પહેલો પથ્થર મારે, ને તો એમના પાપો હું કહેવા લાગીશ. અને આપણે દરેક પાપી છે. પ્રભુ કીધું કે તને કોણે કીધું કે તું નાગો છે? મેં તો તને કદી નથી કીધું. તું મારાથી બીવે છે તો મેં તો કદી નથી કીધું. પ્રભુ આપણને જાણે છે, આપણે ઉઘાડા છે, અને એટલા માટે જ્યારે બી કોઈ વ્યક્તિ કંઈ ગુનાહ કરતા હોય તો એમાં આનંદ કરવાની જરૂર નથી, નહીં એમના વધારે ઉઘાડા કરવાની જરૂર છે. અહીંયા પ્રભુ કીધું કે કોણે તને કીધું? કોણે મને ફરિયાદ નથી કરી? મને કોઈ નથી કીધું કે તું ઉઘાડો છે. પ્રભુ જાણે છે આપણે ઉઘાડા છે. વ્યભિચારમાં સ્ત્રી જ્યારે પકડાઈ તો લોકોએ કીધું કે આ વ્યભિચારી છે, મારો. ત્યારે પ્રભુએ કીધું કે જે પાપ વગરનો હોય પહેલો પથ્થર મારે. પ્રભુ બીજો સવાલ કર્યો, શું મેં આજ્ઞા કરી હતી, મના કરી હતી એ ફળ તે ખાધું? તો તારા
પાપને કબૂલ કર, હા મેં ખાધું. પણ હજુ પણ એ પોતાના શરીરને ઢાંકે છે, હજુ પણ એને જે અંતઃકરણમાં ભૂલો કરી છે એને સંતાડે છે ને કહે છે જે સ્ત્રી તે મને આપી તેણે મને ફળ તોડીને આપ્યું ને મેં ખાધું. મનુષ્ય એ ઢાંકવાનો પ્રયત્ન હંમેશા કરતો હોય છે. પ્રભુ કીધું તું ક્યાં છે? તો એ પોતાની જાતને પણ સંતાડવા માટે એ વાડી પાછળ સંતાઈ ગયો. માણસ એ કેટલા હદે સંતાડે છે, પોતાના શરીરને સંતાડે છે અને એટલા માટે કપડાં પહેરે છે. માણસ પોતાની જાતને સંતાડે છે અને એના કારણે એ એવા બધા શોખો કરે છે. માણસ પોતાના મનને પ્રભુની આજ્ઞા તોડી છે એનાથી સંતાડવા માટે જોરથી કદાચ ગીતો ગાઈને સંતાડતા હોય છે, અન્ય ભાષા બોલીને સંતાડતા હોય છે અને બહુ બધું સરસ ક્રોસ પહેરવું, સફેદ કપડાં પહેરવું, આ બધું કરીને મનુષ્ય પોતાને ઢાંકવાનો બહુ જ બધો પ્રયત્ન કરે છે. પણ આપણે એક યાદ રાખવું, જે આપણે હિબ્રો પત્ર 4 અધ્યાય 13મી કલમ વાંચી કે આપણે દરેક પ્રભુની આગળ નાગાને ઉઘાડા છે. અને કોઈ પણ શ્રેષ્ઠ વસ્તુ, સર્જેલી કોઈ પણ વસ્તુ જે આજે ઉઘાડી નથી એ પણ પ્રભુની નજરમાં ઉઘાડું છે. અને એક સમય આવશે પ્રભુ દરેકને ઉઘાડા કરશે. પણ આપણે પ્રભુથી વેષ્ટિત થવું, પ્રભુના ન્યાયપણાથી વેષ્ટિત થવું, પ્રભુના વસ્ત્ર પહેરવા, ન્યાયપણાના વસ્ત્ર પહેરવા એ આપણને ઢાંકે છે. પ્રેઝ લોર્ડ. પ્રકટીકરણ છેલ્લી બાબત વાંચીએ, 16મો અધ્યાય તેની 15મી કલમમાં લખ્યું છે, જુઓ હું ચોરની પેઠે આવું છું. અને જે પોતાના વસ્ત્ર સંભાળે છે, સાચવે છે કે જેથી તેને નાગા ન ચાલવું પડે અને શરમ આવે એવું ન થાય, માટે તે જાગૃત રહે. આમેન. આપણા ઘણા પાપો છે જે આપણે એક એક કરીને દૂર કરવા જરૂરના છે. એવું ન થાય કે એ પાપ ફક્ત હવે આપણે જાણીએ છીએ, એવા પાપો હતા કે જે બધા જાણતા હતા, પણ હવે એવા પાપો રહ્યા છે કે જે ફક્ત આપણે જાણીએ છીએ. તો એ પ્રભુ આવે એમ ન થાય કે આપણને એ જોઈને આપણે સંતાવવું પડે અને એ કે તું કાં છે, એવું કે તે આજ્ઞા તોડી છે, એવું ન કે તને કોણે કીધું કે તું ઉઘાડો છે. આપણો અંતકણ આપણને દોષિત ઠરાવે છે. પણ જો આપણે પ્રભુના માર્ગમાં ચાલીએ અને પ્રભુ જો આપણો પાળક છે તો એની પ્રીતિ આપણા પાપને ઢાંકે છે. પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય તેની 18મી કલમમાં લખ્યું છે, હું તને સલાહ આપું છું, તું વેચાતું સોનું, શુદ્ધ સોનું મારી પાસેથી, અગ્નિમાંથી શુદ્ધ કરેલું સોનું વેચાતું મારી પાસે લે અને ધનવાન થા, અને સફેદ વસ્ત્ર તું ધારણ કર. અને આ સફેદ વસ્ત્ર વિશે 16મા અધ્યાયમાં માફ કરો, પ્રકટીકરણ તેના ન્યાયપાણાના વસ્ત્ર છે, 19મો અધ્યાય છે, 8મી કલમ. તેને તેજસ્વી, સ્વચ્છ તથા બારીક સણનું વસ્ત્ર પહેરવા દીધું છે. હા, તે બારીક સણનું વસ્ત્ર સંતોના ન્યાયી કૃત્યો રૂપ છે. આમેન. તો જે ન્યાયી કૃત્યો છે એ આપણા ખરાબ જીવનને કદાચ ઢાંકવાનું લાગે છે, પણ પ્રભુ જાણે છે આપણા પાપો એ કિરમજી જેવા રાતા. પ્રભુ જાણે છે આપણે પાપી છે અને દુનિયાની નજરમાં આપણા જે ધાર્મિક કાર્યો અથવા ન્યાયપણાના કાર્યો છે એનાથી આપણે બચતા રહીએ છીએ. અને ખ્રિસ્તમાં આપણને એટલા માટે જ પેદા કરવામાં આવ્યા અથવા ખ્રિસ્તી બનાવવામાં આવ્યા કે આપણે સારા કાર્યો કરતા રહીએ. આમેન. અને કદાચ કે લગી જાય કોઈ ચોર હોય તો હવે પોતાના હાથે સદુપયોગ કરવો અથવા તો મહેનત કરવી અને ખાવું. ખ્રિસ્ત છે જે આપણી ઢાલ છે. ખ્રિસ્તના લીધે જ આપણે પાપી અથવા તો આપણે વ્યભિચારી અથવા તો જે બધા આપણા પર આરોપો છે, બટ્ટા છે, એ નથી મુકાતા, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો એક કવરિંગ છે, એ આપણું ઢાલ છે, એ આપણું આપણા પાપને ઢાંકી દે છે. શિષ્યોએ પણ ભૂલ કરી ત્યારે પ્રભુએ એના શિષ્યોના પક્ષ લઈને એમના ભૂલોને ઢાંકી દીધીને કીધું, દાઉદે શું કર્યું તમે શું નથી જાણતા? તો આપણા પાસે આગેવાન હોય છે, એ આપણને ઢાંકતા હોય છે. અને પિત્તરે કીધું કે અમે અધિકારી હોવા છતાં અમે એક વાત શીખ્યા કે દૂતો પણ બળવાન છે તો પણ તેઓ આરોપ નથી મૂકતા, તો અમે પણ નક્કી કર્યું અમે આરોપ નહીં મૂકીએ. ન્યાય કરનાર પ્રભુ છે. આમેન. પ્રભુ દરેકને કૃપા આપે ને આપણે યાદ રાખવું જોઈએ કે આપણે દરેક પ્રભુની આગળ ઉઘાડા છે. પ્રભુ સહાય કરે. પિતા, ખ્રિસ્તમાં નમીએ છે, આ વચનો માટે આભાર માનીએ છીએ. જે સત્યતા છે એને અમે આજે જાણી છે
હા પ્રભુ, એવી બાબતો છે જો એને ઉગાડવામાં આવે તો અમે નાગા દેખાઈ જઈએ અને અમે અમારી પૂરેપૂરી જે ઇજ્જત જેટલી પણ છે એ બધી એક જ બાબતમાં પડી જઈ શકે છે ને અમે પૂરેપૂરા ખુલ્લા થઈ શકીએ છીએ. એ તો તમારી રહેમ નજર છે કે અમે ખુલ્લા નથી થયા. એ તો તમારી રહેમ નજર છે. તમે અમને મળ્યા, તમે અમારા પ્રભુ છો અને તમે અમને પ્રભુ અમારા પાપને ઢાંક્યા છે. તમારી પ્રીતિએ અમારા પાપોને ઢાંક્યા છે. તમને તમારા કરેલા સારા ન્યાય કૃત્યો એ અમારા થયા છે અને એટલા માટે એ બધી બાબતો ઢંકાઈ ગઈ છે. અમે પ્રભુ તમે જ્યારે આવો તો અમે ઢંકાયેલા માલુમ પડીએ. સહાય કરજો પ્રભુ. અને અમે વિશ્વાસ કરીએ છીએ અને અમે જાણીએ છીએ કે અમે દરેક તમારી આગળ નાગા ઉગાડા છે, છતાં પણ તમે એ બાબતને બોલતા નથી, એ બાબતને કહેતા નથી અને એ બાબતને તમે જણાવતા નથી. તમે અમને પ્રેમ કરો છો. હા, જેમ આદમ હવા ઉઘાડા હતા પણ તેઓ લજવાતા નતા, પણ પ્રભુ પાપ આયા બાદ તેઓને શરમ આવવા લાગી, દરેક બાબતથી શરમ આવવા લાગી. અમે પ્રભુ તમારી આગળ જેવા છે એવા આવીએ છીએ અને તમે જાણો છો અમે કેવા છે. અમારું હૃદયને શુદ્ધ કરો. કપટ બાબત હોય તો દૂર કરો, અજ્ઞાનતા હોય તો દૂર કરો, અંધકાર હોય તો દૂર કરો. અને પ્રભુ જે બાબતમાં અમે જે લોકો કહે અને શરમાઈ જઈએ એવી બાબતો છે એ અમારા જીવનથી દૂર કરો. અમને માફ કરો અને તમારા વસ્ત્ર અમને પહેરાવો. દરેક ભાઈ બહેનોને આ વાત સમજવા સહાય કરો. કૃપા માંગુ છું અને ફળથી લોકો સાંભળે, સમજે, સતતા પામે અને તમારો આખું મંડળી, હા તમારા દરેક લોકો એ સતતાને પ્રાપ્ત કરે. આભાર પ્રભુ તમારા રાજ્યમાં લાવ્યા માટે, જ્યાં અમને સલામતી છે અને જ્યાં અમે ઉઘાડા નાગા નથી પણ તમે અમને પ્રભુ તમારા વસ્ત્ર આપેલા છે. આભાર વિશ્વાસુ. દરેકને સહાય કરો, દરેકને કૃપા આપો. પિતા ખ્રિસ્તમાં માગું છું, આમેન. પ્રભુ સિલવન સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. તે એટલી આજ મને આપો. જેમને માફ કરું છું તેમને માફ કરો અને પ્રશ્ન ન લાવો અને સંતા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાશ તમારા છે. આમેન, આમેન. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. Shalom.